નવસારી શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે મનપા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના નાગતલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। નવસારી શહેરના નાગતલાવડી વિસ્તારમાં અંદાજે 20 જેટલા ઘરોમાં પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થવાની સાથે દૈનિક જીવન પણ પ્રભાવિત થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે અનેક વખત નવસારી મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। પરિણામે દર વર્ષે વરસાદ દરમિયાન લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વિસ્તારના રહીશોમાં મનપા તંત્રના ઉદાસીન વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ કાયમી ધોરણે ડ્રેનેજ અને વરસાદી પાણીની વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે। હું પ્રતાપભાઈ મોરે બોલું છું। નાગતલાવડીમાં રહું છું, નવસારી નાગતલાવડી। મેં 55-60 વર્ષથી અહીં જ છું। તો દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ થાય। આ પાણી જવા માર્ગ નથી, એટલે દર વર્ષે અમે એપ્લિકેશન કરીએ, તેનું રિઝલ્ટ કંઈ આવતું નથી। તો દર વર્ષે પહેલા ચોમાસામાં પાણી થાય, આ ઘરમાં અમારું બધું પાણીથી પીલાઈ જાય, અનાજ પાણી બધું પીલાઈ જાય। હા, નુકસાન ભરપૂર થાય અમારું। ખર્ચો કંઈ મળતું નથી ઉપરથી। હવે જેવી તેવી અમે હાથ ગુજરાન મજૂરી કરીએ અને પેટનું સંચાલન કરી શકીએ છીએ। મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ બચ્છાવ। હું છેલ્લા 20 વર્ષોથી અહીંયા રહું છું અને ઘણા વર્ષોથી જોઉં છું કે દર વર્ષે વરસાદી પાણીનો તકલીફ રહે જ છે। અમે દર વર્ષે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં અહીંયા કમ્પ્લેન કર્યા બાદ છેલ્લા 2 વર્ષે આ લોકોએ ડ્રેનેજ લાઇનની એટલે વ્યવસ્થા કરી હતી, પણ એ બધું સામે જે નવી બિલ્ડિંગ બની છે એમને ડ્રેનેજનું પાણી ઉતાર્યું, તેના લીધે સિમિલવાળાએ સામેથી એને બ્લોક કરી દીધું, એટલે ટોટલ પાણી અહીંયા ભેગું થાય છે। અને આ વસ્તુ અમને ખબર હતી એટલે અમે છેલ્લા 2 મહિનાથી વારંવાર લેખિત અરજી કરી, બધા મળીને અરજી કરી અને ઓનલાઈન પણ અરજી કરી, છતાં પણ એમને કોઈ પણ પ્રકારના કોઈ પ્રયાસ કર્યા નથી વરસાદી પાણી નિકાલના। જેના લીધે આજે આપણે જોઈએ છે કે વરસાદના શરૂઆતની અંદર જ આ રહીશોની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। જે હવે બૈરા માણસો ઘરે હોય છે, છોકરાઓ બધો કામે ગયા છે, બધાને બોલાવીને બધું સાફ સફાઈની કામગીરી હાથે ધરી છે। તો આનો કંઈક નિકાલ લાવો એવી મહેરબાની। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।